તો હાય મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? તો ફરી સ્વાગત છે તમારું મારે એક નવા વ્લોગની સાથે. તો આજે આપણે જવાનું છે મહાદેવ જઈને આપણે તો પહેલા હું તમને બતાવીશ કે મહાદેવનો જે પ્રાચીન કાળનું જે છે એના વિશે આપણે ત્યાં જઈને બતાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો મિત્રો. હવે આપણે નીકળી જઈએ ઘરેથી અને ચાલતા થઈ જઈએ ભીમનાથ તરફ જવા માટે. અને ભીમનાથ મહાદેવનું આમ ઘણો બધો કહેવાય કે આમ જૂનો ઇતિહાસ છે. તો આપણે જાણીએ કે ત્યાં જઈને શું છે ત્યાંનો ઇતિહાસ. મિત્રો તો અમે હવે પહોંચી ગયા છીએ ધંધુકાથી હવે અહીંથી લગભગ બહુ દૂર નથી થતું, 15 થી 20 કિલોમીટર આજુબાજુ. તો બન્યા રહો વ્લોગમાં. મિત્રો તો આપણે BMW ફૂલ કરાવી નાખી છે અને આપણે નીકળી જઈએ છીએ ભીમનાથ સાહેબ. પહેલું જે ગામ આવશે તો તગડી અને પછી ત્યાંથી આવશે ભીમનાથ. અને આજનું જે વાતાવરણ છે એ થોડુંક વરસાદી માહોલ જેવું લાગે છે, કેમ કે ઘણા દિવસથી આમ તો વરસાદ આવ્યો નથી. આ કપાસની એવું બધું જોકે જરૂરત છે વરસાદની, જો આવી જાય તો કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે મિત્રો ભીમનાથ પહોંચવી ત્યાં લગીનમાં તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો અમે હવે પહોંચી ગયા છીએ ભીમનાથ. અને પહેલા તો એન્ટ્રી થતા જ આવે છે આ એક ગેટ. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિરે. તો અંદર જઈએ અને જાણીએ. તો પહેલાં તો આવી ગયા છે ફૂલ. તો આપણે ફૂલ મહાદેવજીને ચડાવવા માટે લઈ લીધા છે. અને અંદર હટતા જ ડાબી સાઈડમાં મોટા નગારા પડ્યા છે. સામેની સાઈડમાં પ્રસાદી ઘર છે. મિત્રો અહીંયા બહાર છે ને મોટા પોસ્ટર લગાવેલા છે, જ્યાં આપણે પ્રાચીન કાળ વિશેની વાત દર્શાવેલી છે. તો મિત્રો હવે આપણે જઈશું અંદર મહાદેવજીના દર્શન કરવા. મિત્રો હવે આપણે કરી લઈશું પહેલા તો દાદાના દર્શન. મિત્રો ત્યાં હજી પણ આ વરખડીનું ઝાડ મોજૂદ છે, જે ભીમે એ વરખડીના ઝાડ નીચે શિવલિંગ જો પથ્થર લાવીને ત્યાં ફૂલ ચડાવીને રાખી દીધા હતા. મિત્રો દર્શન કરીને હું આવી ગયો બહાર, અને બહાર આવીને જોયું તો પડી ત્યાં ભીમની ઘંટી. મિત્રો આ ઘંટી જોતા તો એવું જ લાગે કે આ ભીમ સિવાય તો આ ઘંટી કોઈ ચલાવી જ ન શકે. મિત્રો આ છે ભોજનાલય. કહેવાય છે કે ગુજરાતમાં એક પણ જગ્યાએ જ્યારે ભોજનાલય નતા ચાલુ ને ત્યારે પ્રથમવાર આપણે ભીમનાથ મહાદેવજીના મંદિરમાં ચાલુ કરવામાં આવ્યું હતું. પછી આપણે આવી ગયા શિવલિંગ જોવા. આ વરખડીનું ઝાડ છે ને મિત્રો, એ મંદિરની આખી મોટી જગ્યામાં ફેલાવેલું છે. અને કહેવામાં આવે છે કે ચૈત્ર અને વૈશાખ માસમાં અહીંયા ખાંડ જેવો પદાર્થ એમાંથી ખરે છે અને એને લોકો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. તો અહીંયા છે આ પ્રાચીનની આ
સત્ય ઘટના. બાળિકા દાદાને હનુમાન દાદાને પગે લાગીને આપણે જઈશું આગળ. તો મિત્રો આ 7 ડિગ્રી સૂર્ય કરવામાં આવે છે, તો મને જે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાજુમાં એક આવેલું છે મહાદેવજીનું મંદિર, તો ત્યાં પણ દર્શન કરી લીધા અને પછી અમે આવી ગયા મેહુલભાઈ બાકડે. આમ જોવું, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ચાલુ જ છે. પછી મિત્રો અમે આવી ગયા બહાર, પ્રસાદ ઘર હતું ત્યાં, તો ત્યાં આવીને પહેલાં જોઈ લીધી માળાને એવું બધું. મિત્રો તો અમે હવે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. હવે તો આપણે જઈશું શિવલિંગના દર્શન કરવા. શું લેવાનું? તમારે રમકડા લેવા જ લઈ લો. મિત્રો તો આપણે હવે જવાનું છે જ્યાં સામે જે મોટું શિવલિંગ દેખાય છે ત્યાં દર્શન કરવા માટે. તો હવે મેં જઈ રહ્યા છીએ શિવલિંગ બાજુ, તો દર્શન કરી કરાવું તમને. ચાલો આ જાઓ, બસ હાલો. શિવ 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 મહાદેવ. આબરૂ દેખાય હે. અરે આ પાંડવ વખત નું છે યાર, જંગલ જ કહેવાય ને યાર. એવું દેખાય. મિત્રો હવે આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર, અને જે કોઈ લોકોને આવવું હોય તો અમાસના દિવસે આ મેળો પણ ભરાય છે. મિત્રો હવે વાગી ગયા હતા સાઈડ ને આપણે જઈશું હવે ઘર સાઈડ, અને લીલકા નદીનો નજારો લાગતો એકદમ મસ્ત. મિત્રો રાત્રે આપણે જવામાં થઈ ગયું તો મોડું, તો આપણે આવી ગયા જમવા માટે. ભાઈ કહેતા હતા નહીં જવાનું થાય ને, જવું જ પડશે. બાઈક છે તો કોણ કરે? લઈ લઈશું. મિત્રો જમીને પછી અમે પછી જતા ઘરે, ને આજનો વ્લોગ આટલો જ. તે મળીએ નવા બ્લોગમાં.